આજે તો કરી લીધા કરાળવાળા મેળી મના દર્શન અને દેખાડી દીધો 200 વર્ષ જૂનો રંગોળાનો ડેમ. ફાઇનલી મિત્રો રંગોળા ગામનો ડેમ જોઈ શકો છો. નાણાવટી રે સાજન તૈયાર થાવા નાણાવટી રે સાજન તૈયાર થઈ ગયા. એ તો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 132મો દિવસ અને આ ભગવાને હું ધરી હોય કોને ખબર. 4 દિવસથી વરસાદ ચાલુ છે. તો હવે તમે બધા આગલી ક્લિપ તો જોઈ જ લીધી છે. તો આપણે જવાનું છે રંગોળાના ડેમે. પછી તો હું વાતાવરણને નજરઅંદાજ રાખીને થઈ ગયા હાલતા એમ કલેજો હારે જવાનો છે. અને આવો વહેતા પાણીનો વ્યૂ કોને નો જોવો ગમે. વાત તો સહી છે. પછી તો આવી જાય કરાળવાળા મેળી મના દર્શન કરવા. હાલો મેં તો દર્શન કરી લીધા છે ને તમે કરી લેજો. જય મેળી માં કોમેન્ટ માં લખી નાખજો. પણ આ ગાળાની કિસ્કારમાં ભાઈબંધ મને ક્યાં લઈ જાય છે. વિડીયો જોતા રહ્યો હમણાં ખબર પડી જાય છે. એ જો આ નજારો દેખાડવા માટે જ આવ્યા છે. પણ એટલે અમારું સ્વાગત તો ઘેટા બકરાએ કર્યું. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે. કહેવાય છે કે આ રાજા મહારાજા વખતનો ડેમ છે. હાલો આપણે અહીંયા જઈએ જોવી. અહીંયા આવો ને તો પાછા ધ્યાન રાખી હાલજો. તમે ખાબકતા નહીં. માલુમ હે તેરા બાપ કો મત સિખા. ચાલ આ છે રંગોળા ગામનો ડેમ. તમે જોઈ શકો છો. આમ તમારી નજર પોકે ને આ બધું પાણી ભરેલું છે ફૂલ. આવો કાક છે એનો નજારો. મિત્રો આ છે રંગોળા ગામ ડેમ નો નજારો. અને કહેવાય છે આ વર્ષો જૂનું ડેમ છે. પેલા આ ભાવનગરના રાજા મહારાજા વખત બાંધેલું આ ડેમ છે. તો આપણે સ્પેશિયલ 20 કિલોમીટર કાઢીને આવ્યા છીએ આ રંગોળા ડેમ નો નજારો જોવા માટે. ફાઇનલી રિટર્નમાં કરી લીધા માતાજીના દર્શન.